જય શ્રી કૃષ્ણ. આજે હું તમને નૈસર્ગિક મૈત્રી ગ્રહ કહીશ. હવે આપણે વાત કરીશું સૂર્યનો. સૂર્યનો મિત્ર છે ચંદ્ર, મંગળ, ગુરુ. એને સમ છે બુધ. એમના શત્રુ છે શુક્ર, શનિ, રાહુ. હવે વાત કરીશું ચંદ્રની. તો એમના મિત્ર છે સૂર્ય અને બુધ. એમને સમ છે મંગળ, ગુરુ, શુક્ર, શનિ. ચંદ્રનો કોઈ શત્રુ નથી. તે કોઈને શત્રુ માનતા નથી. હવે વાત કરીશું મંગળની. એમનો મિત્ર ગ્રહ છે સૂર્ય, ચંદ્ર, ગુરુ. એમને સમ છે શુક્ર, શનિ. હવે વાત કરીશું બુધ. બુધનો મિત્ર છે સૂર્ય, શુક્ર, રાહુ. તેમને સમ છે મંગળ, ગુરુ, શનિ. ચંદ્ર બુધને શત્રુ નથી માનતો, પરંતુ બુધ ચંદ્રને શત્રુ માને છે. હવે વાત કરીશું ગુરુ. ગુરુ સૂર્ય, ચંદ્ર, મંગળ. તેમના મિત્ર છે શનિ, રાહુ, બુધ. તેમના સમ છે. અને હવે ગુરુનો શત્રુ છે શુક્ર. હવે વાત કરીશું શુક્રની. શુક્રના મિત્ર છે બુધ, શનિ, રાહુ. એમના મિત્ર છે સમ છે શનિ અને ગુરુ. અને શુક્રના શત્રુ છે સૂર્ય અને ચંદ્ર. હવે વાત કરીશું શનિ મહારાજના મિત્ર છે બુધ, શુક્ર, રાહુ. તેમને સમ છે ગુરુ જોડે. શનિ મહારાજના શત્રુ છે સૂર્ય અને ચંદ્ર અને મંગળ. રાહુની વાત કરીએ તો રાહુના મિત્ર છે બુધ, શુક્ર, શનિ. રાહુનો સમ છે ગુરુ. રાહુને શત્રુ છે સૂર્ય, ચંદ્ર અને મંગળ. અને આપણે મંગળ ભગવાનના શત્રુની વાત કરીએ, તેમના શત્રુ છે બુધ અને રાહુ. બુધ અને રાહુ. જય શ્રી કૃષ્ણ.